જામનગરમાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો માટે સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈઓ માટે આ આયોજન જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં કરવામાં આવ્યું હતું, જેમાં 135 જેટલા પુરુષોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ઉમેદવારોને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. જુદી જુદી કેટેગરીમાં ભાઈઓએ સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નમસ્કાર, મારું નામ ભાવેશ રાવલિયા છે. હું જિલ્લા રમતગમત અધિકારી તરીકે જામનગર ખાતે ફરજ બજાવું છું. આજ રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 નું સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધા આપણે જેએમસી સ્વિમિંગ પુલ ખાતે આયોજન કરેલ છે, જેમાં આજે ભાઈઓ અને આવતીકાલે બહેનોની સ્પર્ધાનું આયોજન છે. સવારના અમારે અંડર 11 અને અંડર 14 ના બાળકો માટે આયોજન હતું, જ્યારે અત્યારે 17 ઓપન, 40+ અને 60+ કેટેગરીનું છે. તમામ વિભાગની અંદર થઈ સવારે અમારે અંડર 11 ની અંદર 20 થી વધારે અને અંડર 14 ની અંદર 35 થી વધારે બાળકોએ ભાગ લીધેલો હતો. જ્યારે અત્યારે ખૂબ ખુશીની વાત એ છે કે સૌથી વધારે અમને અંડર 14 અને અંડર 16 વડીલોએ 50 થી પણ વધારે અને કુલ 135 થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધેલ છે. સ્વિમિંગનું વાતાવરણ જામનગરમાં ખૂબ સારું છે. અમારા જામનગરની અંદર 2 સ્વિમિંગ પુલો આવેલા છે, એક જેએમસીનો છે, એક એસએજીનો પણ છે, અને ખૂબ ઉત્સાહથી બધા ખેલાડીઓ ભાગ લે છે, જે ખેલ મહાકુંભની ખૂબ જ ભવ્ય સફળતાનો એક ભાગરૂપે છે. હજી વધારેમાં વધારે ખેલાડીઓ આમાં જોડાય એવો આગ્રહ સાથે છે.